સ્ટુડન્ટ્સ, મારું નામ રાહુલ સર છે. હું તમને ધોરણ 8 ગણિત વિષયના ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યો છું. આમાં જે પહેલું ચેપ્ટર છે આપણું, બરાબર, ગણિત વિષયમાં પ્રકરણ 1 સમય સંખ્યાઓ છે. તો જેને આજે આપણે પૂરેપૂરી રીતે ડિસ્કસ કરીશું, બરાબર. અને સાથે સાથે હું તમને થોડી જરૂરી માહિતી આપતો રહીશ, તો શાંતિથી જુઓ અને સમજો, ઠીક છે. તો પ્રકરણ 1 સમય સંખ્યાઓ. તો પહેલાં તો હું તમને થોડું બેઝિક ડિસ્કશન કરીશ કે સંખ્યાઓ શું હોય છે, બરાબર. તો હું તમને કહું તો જુઓ, બધી બહુ માહિતી છે આ પ્રકરણમાં, જેમાં ઘણી બધી માહિતી તમે આગળના ધોરણમાં ભણીને આવ્યા છો. પણ હવે આપણે એ માહિતીને જોયા પછી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીશું, બરાબર. તો જુઓ, જેમ કે અહીંયા આગળ જુદા જુદા શબ્દોનો ઉલ્લેખ થયો છે, બરાબર. જેમ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો, પ્રાકૃતિક સંખ્યા શબ્દનો ઉલ્લેખ થયો છે, પછી છે પૂર્ણ સંખ્યા, પછી છે તમે જોઈ શકશો હજી આગળ આવશે આપણી પાસે સમય સંખ્યા આવશે, પછી પૂર્ણાંક સંખ્યા આવશે, બરાબર. તો આ સંખ્યાઓની જે જુદી જુદી માહિતી છે, જે તમને બહુ ડિટેલમાં આપી છે, પણ જરાય ચિંતા ના કરો, હું તમને એકદમ શોર્ટ મેથડમાં આ બધી જ માહિતીને સમજાવવાનો પ્રયત્ન કરીશ, ઠીક છે. અને તમને સમજ પડી જ જશે, ઠીક છે. ચલો જોઈએ. આપણે સૌથી પહેલાં તો જો વ્યાખ્યા આપી છે એના આધારે સમજીએ. એટલે ઉદાહરણ આપ્યા છે, વ્યાખ્યા નથી આપી. કે જો સમીકરણ 1માં, બરાબર, આ સમીકરણ છે દોસ્તો, બરાબર. જો સમીકરણ 1માં, સોરી આવી રહ્યું સમીકરણ, જો સમીકરણ 1માં x બરાબર 11 મૂકીએ તો સમીકરણ, બરાબર, આવી રહ્યું આપણી પાસે સમીકરણ 1માં x બરાબર 11 મૂકીએ તો આ સમીકરણને ઉકેલ મળે છે કે કેમ? એક્સની કિંમત 11 મૂકતા સમીકરણનું સમાધાન થાય છે. આ સમીકરણનો ઉકેલ 11, જે એક પ્રાકૃતિક સંખ્યા છે. જો તમને અહીંયા એક સમીકરણ આપ્યું છે દોસ્તો, x + 2 બરાબર 13, તો સીધી વાત છે, જો તમે એક્સની કિંમત 11 મૂકો તો શું થાય? તો કે એક્સની જગ્યાએ હું 11 મૂકું, બરાબર. વચ્ચે સાઇન શાનું છે? પ્લસનું છે, સરવાળાનો સંબંધ છે. પછી સાથે છે 2 અને બરાબર આપ્યા છે 13. આ બરાબરનો મતલબ શું થાય? તો કે બરાબરની ડાબી અને જમણી બાજુ સંખ્યા સરખી થવી જોઈએ. તો જુઓ, એક્સની કિંમત આપણે 11 મૂકી તો સમીકરણનું સમાધાન થયું ને દોસ્તો. કે જુઓ, 11 + 2 કરશો તો 13 થશે. વચ્ચે સાઇન શાનું છે? બરાબરનું છે. અને જમણી તરફ સંખ્યા કેવી છે? 13. તો તમે 13 બરાબર જ 13 લખી શકો ને, બરાબર. ધારો કે આપણે એક્સની કિંમત એક્ઝામ્પલ તરીકે બીજી કોઈ લઈ જોઈએ, ધારો કે 7 લીધી હોત તો શું થતું? તો આવી શક્યતા હોતી દોસ્તો કે જુઓ, આપણે જો એક્સની કિંમત 7 લીધી હોત તો સમીકરણમાં એક્સની જગ્યાએ 7 + 2 અને બરાબર કેટલા થઈ જતા? 13. શું ખરેખર વિચારો, 7 + 2નો સરવાળો 13 થાય? ના દોસ્તો, કેટલો થાય? 9 થાય. અને 9 બરાબર તમે 13 લખી શકો? ના લખી શકો. ખબર પડી ને? તો આ સમીકરણનું સમાધાન થયું નથી, બરાબર. એટલે કે કહેવાનો મતલબ એ છે કે તમને જે સમીકરણ આપ્યું છે, બરાબર દોસ્તો, સમીકરણના પણ જુદા જુદા પ્રકાર છે, બરાબર. કે તમે જોશો આગળ, જેમ જેમ આપણે ગણિતમાં આગળ બીજા ચેપ્ટર્સ પણ ભણીશું, બરાબર. ધોરણ 9માં પણ આવે છે કે સમીકરણો માટેના જુદા જુદા પ્રકાર હોય છે. સુરેખ સમીકરણ હોય છે, પછી દ્વિઘાત સમીકરણ હોય છે, ત્રિઘાત સમીકરણ હોય છે, હે ને. તો આ બધા પ્રકાર છે. તો એમાં જ તમે એક્સની કિંમત જો અહીંયા 7 મૂકી તો બંને બરાબર 9 બરાબર 13 શક્ય નથી. પણ જો આપણે એક્સની કિંમત 11 મૂકી તો 11 + 2 એટલે કે 13 થાય, અને 13 બરાબર 13 આપણે લખી શકીએ. જ્યારે આવી પરિસ્થિતિ થાય છે તો આપણે એવું કહેવાય કે સમીકરણનું શું થયું? સમાધાન થયું. શું થયું? સમીકરણનું સમાધાન થયું, બરાબર. એટલે કે આપણે જે ચલ છે એક્સ, એવી રીતના જુદા જુદા ચલ આપી શકે. એક્સની જગ્યાએ વાય આપી શકે, એ આપી શકે, બી આપી શકે, ABCDનો કોઈ પણ મૂળાક્ષર આપી શકે તમને. તો એની કિંમત તમે ચોક્કસ રીતે મૂકો અને બંને બાજુ ડાબી અને જમણી તરફ જો પરિણામ સરખા થાય તો સમીકરણનું સમાધાન કહેવાય. અને પછી કહે છે કે આ સમીકરણનો ઉકેલ 11, જે એક કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર. તો હું તમને સમજાવું. સૌથી પહેલાં તો પ્રાકૃતિક સંખ્યા, બરાબર, પ્રાકૃતિક સંખ્યા, બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો કે પ્રાકૃતિક સંખ્યામાં તમામે તમામ ધન સંખ્યાનો સમાવેશ થાય છે દોસ્તો, યાદ રાખજો, બરાબર. સંખ્યાઓનો સૌથી પહેલો પ્રકાર પ્રાકૃતિક સંખ્યા, જેમાં બધી જ ધન સંખ્યાનો સમાવેશ થાય છે. જેમ કે ધન સંખ્યા શરૂ ક્યાંથી થાય? તો કે 1થી શરૂ થાય, પછી 2, 3,
4 અનંત સુધી. ક્યાં સુધી દોસ્તો? અનંત સુધી. ઇન્ફિનિટી કહીએ છીએ જેને, કે પ્રાકૃતિક સંખ્યામાં બરાબર અનંત ધન સંખ્યાનો સમાવેશ થાય છે. પણ દોસ્તો શબ્દ વાપર્યો છે મેં ધન. પછી તમે એવું કહેશો કે સર પ્રાકૃતિક સંખ્યામાં ઝીરોનો ઉપયોગ થઈ શકે? તો ના થઈ શકે. ઝીરો એ પ્રાકૃતિક સંખ્યા નથી. તમે એવું વિચારો કે સર પ્રાકૃતિક સંખ્યામાં માઇનસ એટલે કે ઋણ સંખ્યાનો સમાવેશ થઈ શકે? તો ન થઈ શકે બરાબર, કેમ કે પ્રાકૃતિક સંખ્યામાં ક્યારેય ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી બરાબર. ઋણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. માટે પ્રાકૃતિક સંખ્યા તમામે તમામ ધન સંખ્યાનો સમાવેશ થાય છે. ધન સંખ્યાની શરૂઆત થાય છે 1થી, પછી 1, 2, 3, 4, 5 એવી રીતના અનંત સુધી તમે આગળ જાઓ તો એ બધી જ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. ક્લિયર? પછી આવે છે પૂર્ણ સંખ્યા. તો દોસ્તો પૂર્ણ સંખ્યા પણ જેવી રીતના પ્રાકૃતિક સંખ્યા છે એવી રીતે પૂર્ણ સંખ્યા છે બરાબર. તો જુઓ પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો કે પૂર્ણ સંખ્યા માટે યાદ રાખજો, પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? શૂન્યથી થાય છે. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? શૂન્યથી થાય છે બરાબર. કે શૂન્ય છે, પછી 1 છે, પછી 2 છે, પછી 3 છે. તમે અનંત સુધી આગળ વધ્યા કરો તો આ બધી જ સંખ્યાઓ કેવી છે? પૂર્ણ છે બરાબર. એટલે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યામાં શું ડિફરન્સ? પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 એટલે કે તમામે તમામ ધન સંખ્યાથી થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્ય બરાબર. શૂન્યથી માંડીને તમામે તમામ ધન સંખ્યાનો સમાવેશ તમારો પૂર્ણ સંખ્યામાં થાય છે બરાબર. તો આ બીજી સંખ્યાનો પ્રકાર છે. એક પ્રકાર પ્રાકૃતિક સંખ્યા, બીજો છે પૂર્ણ સંખ્યા. ક્લિયર? આગળ વધીએ હવે દોસ્તો. પછી આવે છે પૂર્ણાંક સંખ્યા. તો આપણે જોઈએ જરા, જો અહીંયા લખ્યું જ છે કે ધન અને ઋણ સંખ્યાનો તફાવત બરાબર આમાં જોવા મળે છે. એટલે કે જોઈએ આપણે આગળ. જો હું સમજાવું તમને, કોને કહેવાય પૂર્ણાંક સંખ્યા દોસ્તો? પૂર્ણાંક સંખ્યા તો જેમ જોયું આપણે કે તમામે તમામ ઋણ સંખ્યા બરાબર, તમામે તમામ ધન સંખ્યા. જો ફરી એકવાર ઋણ અને ધન બરાબર, ઋણ અને ધન તમામે તમામ ઋણ અને ધન સંખ્યાનો સમાવેશ થાય તો એ બધી જ સંખ્યા કઈ છે? પૂર્ણાંક સંખ્યા છે. હું લખી શકું છું. પહેલાં તો ઇન્ફિનિટી લખવા પડે કેમ કે ઋણ સંખ્યા પણ અનંત હોય. ધારો કે આપણે લઈએ -3, -2, -1 બરાબર. પછી આપણે લઈ શકીએ છીએ આની અંદર 0 પણ લઈ શકીએ છીએ. 1 આવે, 2 આવે, 3 આવે અને આ બી અનંત સુધી હોય છે. એટલે કે પૂર્ણાંક સંખ્યામાં તમામે તમામ ઋણ સંખ્યાનો સમાવેશ થાય, તમામે તમામ ધન સંખ્યાનો સમાવેશ થાય છે. સાથે સાથે તમે એમાં 0 પણ લખી શકો છો બરાબર. તો આ ત્રીજો પ્રકાર છે સંખ્યાઓનો બરાબર. તો સંખ્યાઓના કુલ આમ જોવા જઈએ તો બહુ બેઝિક કન્સેપ્ટમાં 3 પ્રકાર છે. સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા, એના પછી આવે છે બરાબર પૂર્ણ સંખ્યા અને એના પછી આવે છે પૂર્ણાંક સંખ્યા બરાબર. જે તમે ધોરણ 7 સુધી આ બધી જ સંખ્યાઓ ભણીને આવ્યા છો. આ એક રિમાઇન્ડર અપાવું દોસ્તો કે તમે અગાઉના ધોરણમાં શું ભણીને આવ્યા છો. આપણું જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 1 બરાબર સમય સંખ્યા, એ સંખ્યાનો એક પ્રકાર છે. અને હવે આપણે ભણીશું સંખ્યાનો ચોથો પ્રકાર જેને કહેવાય છે સમય સંખ્યા. શું કહેવાય છે દોસ્તો એને? સમય સંખ્યા બરાબર. તો સમય સંખ્યા શું છે એ હું તમને હવે સમજાવીશ. ઠીક છે? તો શરૂ કરીએ હવે દોસ્તો સમય સંખ્યા માટે. તો સમય સંખ્યા માટે બધી બહુ માહિતી આપી છે, જુદા જુદા પ્રકારની માહિતી છે બરાબર. જેમ કે અહીંયા આગળ જો સંવૃત્તતા છે કે ભાઈ પૂર્ણ સંખ્યાની સંવૃત્તતા શું હોય. તો દોસ્તો યાદ રાખજો, પૂર્ણ સંખ્યા માટે પૂર્ણ સંખ્યા બને ને કોને પૂર્ણ સંખ્યા કહેવાય? તો કે જેમાં બરાબર પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો કે શૂન્યથી માંડીને તમામે તમામ ધન સંખ્યાનો સમાવેશ થાય બધી જ પૂર્ણ સંખ્યા છે. તો સરવાળા જ્યારે તમે બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરો છો તો પરિણામ જો 0 + 5, 0 પણ પૂર્ણ સંખ્યા, 5 પણ પૂર્ણ સંખ્યા, સરવાળો કેટલો આવ્યો? +5 આવ્યો બરાબર. અને જવાબ પણ કેવો આવ્યો? પૂર્ણ સંખ્યા. પછી સરવાળામાં +4 પૂર્ણ સંખ્યા, +7 પૂર્ણ સંખ્યા. તમે +4 +7 કરો, 4 + 7 કરો, જવાબ કેટલો આવશે દોસ્તો? 11. આ 11 પણ શું છે? એક પ્રકારની બરાબર પૂર્ણ સંખ્યા. 11 પણ શું છે? એક પ્રકારની પૂર્ણ સંખ્યા. ખ્યાલ આવે તમને? ક્લિયર? એટલે કે સરવાળાના સંબંધમાં જ્યારે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો જુઓ, સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત છે. શું છે? સંવૃત્ત છે. કે જ્યારે તમે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરો તો જવાબ તમારો પૂર્ણ સંખ્યા જ આવે છે બરાબર. કે પૂર્ણ બરાબર સંખ્યાનો સરવાળો બીજી પૂર્ણ સંખ્યા સાથે કરો બરાબર, તો તમારો જવાબ શું આવશે? પૂર્ણ સંખ્યા જ આવશે. પૂર્ણ સંખ્યાનો સરવાળો તમે બીજી પૂર્ણ સંખ્યા સાથે કરો તો જવાબ શું આવશે? પૂર્ણ સંખ્યા જ આવશે. બાદબાકીમાં શું થાય છે જુઓ, +5 છે, -7 છે. એક પ્લસ સંખ્યા છે, બીજી માઇનસ સંખ્યા છે બરાબર. તો હવે
+5માંથી તમે 7ને બાદ કરો તો જવાબ શું આવ્યો? -2 આવ્યો. ભાઈ -2 પૂર્ણ સંખ્યા છે? નથી. જોઈ લો બરાબર કે ભાઈ -2નો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો નથી. તો બાદબાકી માટે બરાબર આ ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ નથી. ખબર પડી? કેમ? તો કે જો બંને પૂર્ણ સંખ્યાનો સરવાળો જવાબ પૂર્ણ સંખ્યા આવ્યો તો સમૃદ્ધ છે, પણ એક પૂર્ણ સંખ્યા હતી અને બીજી માઇનસ એટલે શામાં આવે? તો કે પૂર્ણાંકમાં આવે. એક પૂર્ણ સંખ્યા અને એક પૂર્ણાંક સંખ્યાનો તમે જો સરવાળો કે બાદબાકી કરો તો જવાબ આપણો સમૃદ્ધ નથી, કેમ કે જવાબ તમારો શામાં આવશે? માઇનસમાં આવશે, અને માઇનસ પૂર્ણ સંખ્યા નથી. ખ્યાલ આવ્યો? એટલે બાદબાકી માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ નથી. એવી જ રીતે હવે તમે જોઈ શકો કે ગુણાકારમાં પણ કહે છે કે સમૃદ્ધ છે. એનો મતલબ સીધી ભાષામાં છે કે એક પૂર્ણ સંખ્યાનો ગુણાકાર બીજી પૂર્ણ સંખ્યા સાથે કરો તો જવાબ તમારો પૂર્ણ સંખ્યા જ આવશે. ક્લિયર? એવી જ રીતે ભાગાકારમાં દોસ્તો એક પૂર્ણ સંખ્યાનો ભાગાકાર બીજી પૂર્ણ સંખ્યા સાથે કરો એટલે તમારો જવાબ બરાબર પૂર્ણ સંખ્યા નથી આવતો, તો પછી સમૃદ્ધ નથી. ખ્યાલ આવે છે? ક્લિયર? ક્યાં ક્યાં સમૃદ્ધ થાય છે યાદ રાખજો. સરવાળાની ક્રિયામાં પૂર્ણ સંખ્યાનો જવાબ પૂર્ણ સંખ્યા સાથે પૂર્ણ સંખ્યા જ આવે છે, પણ બાદબાકીમાં પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા સાથે પૂર્ણ સંખ્યાની બાદબાકી પૂર્ણ સંખ્યા સાથે જવાબ પૂર્ણ સંખ્યા આવતો નથી. પાછું ગુણાકારમાં પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા સાથે પૂર્ણ સંખ્યા જવાબ આવે છે, જ્યારે ભાગાકારમાં પૂર્ણ સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યા સાથે કરો તો જવાબ પૂર્ણ સંખ્યા આવતો નથી. એટલે એવું કહી શકાય કે પૂર્ણ સંખ્યા બરાબર સરવાળા અને ગુણાકારના સંબંધમાં શું છે? સમૃદ્ધ છે, જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે નથી. જોઈએ આગળ. બરાબર એવી જ રીતે આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. તો દોસ્તો હવે તમને ખ્યાલ આવી ગઈ કન્સેપ્ટમાં શું કરવાનું છે. ઉદાહરણ પણ તમે જોઈ શકો છો કે ભાઈ પૂર્ણાંક સંખ્યામાં શું છે કે ભાઈ એક પૂર્ણાંક સંખ્યાનો સરવાળો આપણે બીજી પૂર્ણાંક સંખ્યા સાથે કરીએ તો જવાબ શું આવે છે? સમૃદ્ધ છે. એટલે આ ઓકે કે ભાઈ એક પૂર્ણાંક સંખ્યાનો સરવાળો બીજી પૂર્ણાંક સંખ્યા સાથે કરીએ તો જવાબ પૂર્ણાંક સંખ્યા જ આવે. જ્યારે બાદબાકી માટે શું કીધું છે? તો કે એ પણ છે કે ભાઈ એક પૂર્ણાંક સંખ્યાની બાદબાકી બીજી પૂર્ણાંક સંખ્યા સાથે કરો તો તમારો જવાબ પાછો પૂર્ણાંક સંખ્યા જ આવશે. હજી જોઈએ ગુણાકાર માટે જોઈએ દોસ્તો કે એક પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર બીજી પૂર્ણાંક સંખ્યા સાથે કરશો તો પણ સમૃદ્ધ છે, એટલે જવાબ તમારો પૂર્ણાંક સંખ્યા જ આવશે. જ્યારે ભાગાકાર માટે જોઈએ તો એક પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર બીજી પૂર્ણાંક સંખ્યા સાથે કરશો તો બરાબર પૂર્ણાંક સંખ્યા આવતી નથી, એટલે કે સમૃદ્ધ નથી. ખાલી યાદ રાખજો પૂર્ણાંક સંખ્યા માટે સરવાળામાં પણ સમૃદ્ધ છે, બાદબાકીમાં પણ સમૃદ્ધ છે, ગુણાકારમાં પણ સમૃદ્ધ છે, પણ ભાગાકારમાં સમૃદ્ધ નથી. ક્લિયર? તમને ખ્યાલ આવશે. બરાબર દોસ્તો? લાગે કે આ શું થઈ રહ્યું છે તો લેક્ચરને તમે છે ને રિવાઇઝ કરીને જુઓ. ખ્યાલ આવ્યો? એક જ કન્સેપ્ટથી આપણે આગળ વધી રહ્યા છે. બરાબર? ખાલી સંખ્યાઓ બદલાય છે. જેમ આપણે પહેલાં પૂર્ણ સંખ્યા જોઈ, હવે પૂર્ણાંક સંખ્યા જોઈએ હજી આગળ. હવે આવે છે સમય સંખ્યા. તો હવે જો મેં તમને સંખ્યાઓના પ્રકાર સમજાવ્યા. બરાબર કે ભાઈ સંખ્યાઓના પ્રકાર. બરાબર સંખ્યાના પ્રકાર દોસ્તો આ ખાસ યાદ રાખજો. સૌથી પહેલી કઈ સંખ્યા આવે? તો કે પ્રાકૃતિક સંખ્યા. બરાબર સૌથી પહેલી કઈ સંખ્યા આવે? પ્રાકૃતિક સંખ્યા. પછી આપણે જોઈ પૂર્ણ સંખ્યા. બરાબર પછી ત્રીજા નંબર પર જોઈ પૂર્ણાંક સંખ્યા. બરાબર અને પછી આપણે ચોથા નંબર પર જોઈ સમય સંખ્યા, જે હવે આપણે આપણા ચેપ્ટરમાં ભણવાની છે. બરાબર પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? તો કે તમામે તમામ ધન 1 2 3થી માંડીને અનંત સુધી. પૂર્ણ સંખ્યામાં 0 આવે, 1 આવે, 2 આવે, 3 આવે, અનંત સુધી તમામે તમામ ધન સંખ્યા. પછી પૂર્ણાંક સંખ્યામાં તો કે તમામે તમામ ઋણ સંખ્યા, ધારો કે -2 -1 0 પણ તમે લઈ શકો. તમામે તમામ ધન સંખ્યા 1 2થી માંડીને અનંત. બરાબર યાદ રાખજો પૂર્ણાંકમાં તમામે તમામ ઋણ સંખ્યા અનંત સુધી 0 પણ આવશે અને તમામે તમામ ધન સંખ્યાનો સમાવેશ થાય છે. જ્યારે સમય સંખ્યા માટે હવે આપણે ભણી રહ્યા છે. તો જુઓ દોસ્તો સમય સંખ્યા માટે તમને માહિતી આપી છે. તમે યાદ કરો કે જે સંખ્યા P અપોન Q, અપોન એટલે કે છેદમાં, બરાબર Pના છેદમાં Q, જ્યાં P અને Q એ કેવા છે? પૂર્ણાંક છે. P અને Q કેવા છે? પૂર્ણાંક છે. P અને Q કેવા છે ભાઈ? પૂર્ણાંક સંખ્યા છે. ખાલી યાદ રાખજો કે Q ડઝ નોટ ઇક્વલ ટુ 0. Q ડઝ નોટ ઇક્વલ ટુ 0નો મતલબ સમજાવું કે Q એટલે શું? તો કે Q એટલે કે છેદની સંખ્યા. બરાબર કે છેદમાં તમે ક્યારે પણ 0 લખી શકો નહીં, એટલા માટે એને બોલાય Q ડઝ નોટ ઇક્વલ ટુ 0, કે ક્યારે પણ તમે Qની કિંમત શું ના મૂકો? શૂન્ય ના મૂકો. બરાબર ક્લિયર?
આનો મતલબ એ થાય છે કે જ્યારે પણ તમે સમય સંખ્યા લખો છેદમાં શું નહીં મૂકવાનું તો કે શૂન્ય નહીં મૂકવાનું. શું નહીં મૂકવાનું? શૂન્ય આવે નહીં. ક્યાં? તો કે છેદમાં. બરાબર. શું નહીં આવે દોસ્તો? આવે નહીં. શૂન્ય આવે નહીં. છેદમાં ક્યારે પણ શૂન્ય નહીં મૂકવાનું. બરાબર. જો તમે છેદમાં શૂન્ય મૂકશો તો પછી એ સમય સંખ્યા કહેવાય નહીં. બસ સમય સંખ્યાનો આ રૂલ છે કે એક અંશ હોય, બરાબર, અને એક છેદ હોય, અને ખાલી જેને આપણે P/Q, અંશ એટલે કે P અને છેદ એટલે કે Q, જ્યાં રૂલ શું છે તો કે Qની કિંમત ક્યારેય તમારે શું નહીં મૂકવાની? 0 નહીં મૂકવાની. તો પછી સર આપણે સમય સંખ્યાના ઉદાહરણમાં શું લઈ શકીએ? તો જો અહીંયા તમને બહુ બધા ઉદાહરણ આપ્યા છે, જોઈ લો, આ બધા જ ઉદાહરણ છે, પણ હું તમને આરામથી મારી રીતે સમજાવું કે સમય સંખ્યા કઈ છે. કે સર એક ધનના છેદમાં બીજી ધન સંખ્યા લખો તો આ સમય સંખ્યા કહેવાય? યસ, બિલકુલ કહેવાય. પછી હું લખું કે સર એક ઋણ સંખ્યાના છેદમાં હું બીજી ઋણ સંખ્યા લખું તો સમય સંખ્યા કહેવાય? હું કહીશ કે હા, આ પણ સમય સંખ્યા કહેવાય. પછી તમે એવું કહો કે સર એક ધન સંખ્યાના છેદમાં આપણે બીજી ઋણ સંખ્યા લખીએ તો આ સમય સંખ્યા કહેવાય? તો હું કહીશ કે હા, આ પણ સમય સંખ્યા છે. સર આપણે અંશમાં ઋણ સંખ્યા લખીએ, ધારો કે -9 લખીએ, અને સર છેદમાં આપણે કોઈ ધન સંખ્યા લખીએ, +3 લખીએ, તો આ સમય સંખ્યા કહેવાય? હા દોસ્તો, આ પણ સમય સંખ્યા છે. ખાલી રૂલ શું છે તો કે રૂલ એવો છે કે છેદમાં તમારે 0 મૂકવાના નહીં. ધારો કે હું એક્ઝામ્પલ તરીકે કે ધારો કે 12ના છેદમાં, બરાબર, 12ના છેદમાં 0 મૂકું તો આ સમય સંખ્યા કહેવાય? દોસ્તો ના કહેવાય. ખબર પડી? કેમ કે સમય સંખ્યાનો રૂલ જ એ છે કે ક્યારેય છેદમાં 0 હોવો જોઈએ નહીં. જો છેદમાં 0 હોય તો એ સમય સંખ્યા કહેવાય નહીં. બસ આ જ માહિતી તમને આખા પેજમાં આપેલી છે. બરાબર. એટલે કોઈ બહુ તમને સિમ્પલ ભાષામાં સમજાવું છું, બહુ વધારે વિચારવાની જરૂર નથી. તમે ખાલી શાંતિથી લેક્ચર જુઓ, મારા શબ્દો તરફ ધ્યાન આપશો તો તમારે આ બધી ડિટેલ વાંચીને તમારું મગજ બગાડવાની જરૂર નથી. ક્લિયર? પછી આવે છે શું? બે સમય સંખ્યાઓનો તફાવત. તફાવતનો મતલબ થાય છે બાદબાકી. દોસ્તો યાદ રાખજો. ખબર પડી ને? તફાવતનો મતલબ શું થાય છે? બાદબાકી. કે શું બે સમય સંખ્યાઓની બાદબાકી સમય સંખ્યા થાય છે? તો યસ, બે સમય સંખ્યાનું બાદબાકી કરો તો તમારો જવાબ સમય સંખ્યા આવશે. બરાબર. એવી જ રીતે સરવાળો, પછી ગુણાકાર, ભાગાકાર પણ સમય સંખ્યા માટે આપણે શીખવાનો છે. જોઈશું આપણે એમ. બરાબર. ચાલો બે સમય સંખ્યાઓના હવે ગુણાકાર જોઈએ. તો ગુણાકારમાં શું થાય છે તો કે બંને સંખ્યાઓનો ગુણાકાર સમય સંખ્યા થાય છે. ખબર પડી ને? કે તમે એક સમય સંખ્યાનો બીજી સમય સંખ્યા સાથે ગુણાકાર કરો તો જવાબ સમય સંખ્યા આવે. બરાબર. તમને દાખલા સાથે વધારે ડિસ્કશન કરીશ, આપણે એક્સ્ટ્રા પ્રેક્ટિસ આની કરીશું. બરાબર. જે તમારા ટેસ્ટમાં પૂછાય છે, એક્ઝામમાં પૂછાય છે, આ બધા ક્વેશ્ચન આપણે આ ચેપ્ટર સાથે જોઈશું. બરાબર. સ્વાધ્યાયના પહેલાં સોલ્વ કરીએ પછી. ચલો, આ બધી માહિતી હું તમને ચેપ્ટરમાં વધારે ડિસ્કસ કરીશ. આપણે નોંધીએ કે -5/3 ભાગ્યા 2/5 બરાબર -25/6. તો સીધી વાત છે, આ એક સમય સંખ્યા કહેવાય. બરાબર. બીજી પણ સમય સંખ્યા કહેવાય. વચ્ચે સંબંધ કયો છે? ભાગાકારનો. જવાબ જોઈ લો, એક સમય સંખ્યા જ આવે ને. જવાબ શું આવ્યો તમારો? સમય સંખ્યા. એટલે ભાગાકારના કન્સેપ્ટમાં પણ તમે એવું કહી શકો કે એક સમય સંખ્યાનો ભાગાકાર બીજી સમય સંખ્યા સાથે કરો તો જવાબ સમય સંખ્યા જ આવે. બરાબર. ચલો હજી જોઈએ આગળ. હવે આવે છે પૂર્ણ સંખ્યાઓના. દોસ્તો જે મેં તમને નિયમો શીખવાડ્યા ને એને તમને એક કોષ્ટકમાં ચલ દ્વારા સમજાવવામાં આવ્યા છે, પણ તમે ઓલરેડી આ ડિસ્કશન સાંભળી ચૂક્યા છો. જો આગળનું ખબર પડી હોય તો તમે આ નહીં વાંચો તો પણ તમને કોઈ વાંધો આવે નહીં. બરાબર. જુદી જુદી સંખ્યાઓના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી આપણને પૂછવામાં આવ્યા છે. જો સમય સંખ્યા માટે હવે જોઈએ. દોસ્તો આ જ આપણા ચેપ્ટરનો કન્સેપ્ટ છે કે ભાઈ સમય સંખ્યાઓના સરવાળા. તમે જાણો છો કે બે સમય સંખ્યાઓનો સરવાળો કઈ રીતે કરાય? ચાલો આપણે થોડીક સમય સંખ્યાઓના સરવાળા કરીએ. જેમ કે અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, -2/3 વત્તા 5/7 બરાબર 1/21 અને 5/7 વત્તા -2/3 બરાબર 1/21. તો શું થયું દોસ્તો? અહીંયા આગળ બંનેના જવાબ આવે છે 1/21. બરાબર. 1/21. તો આવું કેવી રીતના થયું? તો દોસ્તો કોઈ ગભરાવાની જરૂર નથી. થોડાક નિયમો તમારે યાદ રાખવા પડશે. ગુણાકાર અને ભાગાકારના નિયમો. ખબર પડી ને દોસ્તો? યાદ રાખજો આ. બરાબર. આ બહુ ગોલ્ડન વસ્તુ છે જે તમારે યાદ રાખવાની જ છે, ખાસ કરીને ગણિત વિષયમાં. જ્યારે તમારે ગુણાકાર અને ભાગાકારના નિયમ તમને આવડશે તો જ તમે સમય સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બહુ ઇઝીલી કરી શકશો. યાદ રાખજો, ગુણાકાર ભાગાકારમાં કોઈ પણ ઋણ સંખ્યા હોય, ઋણ એટલે કે
માઇનસ સંખ્યાનો તમે ગુણાકાર કરો, બરાબર, શું કરો, ગુણાકાર કરો અથવા ભાગાકાર કરો, બરાબર, યાદ રાખજો, બરાબર, કોઈ પણ ઋણ સંખ્યાનો તમે ગુણાકાર કે ભાગાકાર કોઈ બીજી ઋણ સંખ્યા સાથે, બરાબર, બીજી ઋણ સંખ્યા સાથે કરો તો જવાબ તમારો માઇનસ માઇનસ કેવો થઈ જશે, પ્લસ, એટલે જવાબ શું આવશે, ધન. જવાબ શું આવશે, ધન. ખબર પડે છે દોસ્તો? ક્લિયર? પહેલો નિયમ છે દોસ્તો, આવા 4 નિયમ છે ગુણાકાર અને ભાગાકાર. એક માઇનસ સંખ્યાનો ગુણાકાર અથવા, બરાબર, ભાગાકાર તમે બીજી માઇનસ સંખ્યા સાથે કરો તો જવાબ શું આવે, હંમેશા ધન. બરાબર, ગુણાકાર કે ભાગાકાર યાદ રાખજો દોસ્તો, ગુણાકાર કે ભાગાકાર કે એક ઋણ સંખ્યાનો ગુણાકાર અથવા ભાગાકાર બીજી ઋણ સંખ્યા સાથે કરો તો જવાબ પ્લસ જ આવે. બીજો નિયમ, તમે કોઈ પણ ઋણ સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર કોઈ પણ ધન સંખ્યા સાથે કરો, બરાબર, તો પ્લસ માઇનસ માઇનસ, જવાબ તમારો સામા આવશે હંમેશા માઇનસમાં. પછી ત્રીજો નિયમ, કોઈ પણ ધન સંખ્યાનો ગુણાકાર અથવા ભાગાકાર તમે ઋણ સંખ્યા સાથે કરો તો જવાબ તમારો ઋણ જ આવે. બરાબર, ધન સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર એક ઋણ સંખ્યા સાથે કરો તો જવાબ શું આવે, ઋણ જ આવે. અને ચોથો નિયમ, બંને ધન સંખ્યાનો ગુણાકાર અથવા ભાગાકાર કરો, બરાબર, એટલે કે એક સંખ્યા પ્લસ હોય, બીજી સંખ્યા પણ પ્લસ હોય અને તમે બંને સંખ્યાઓ વચ્ચે ગુણાકાર અથવા ભાગાકાર કરો તો જવાબ હંમેશા તમારો શામાં આવશે, ધનમાં આવશે, પ્લસમાં આવશે. ખ્યાલ આવે દોસ્તો? 4 નિયમ યાદ રાખજો, બહુ સિમ્પલી યાદ રાખવાના છે કે ભાઈ ગુણાકાર ભાગાકારના નિયમો શું, તો કે એક ઋણ સંખ્યાનો ગુણાકાર અથવા ભાગાકાર ઋણ સંખ્યા સાથે કરો તો જવાબ પ્લસમાં આવે. એક ઋણ સંખ્યાનો ગુણાકાર અથવા ભાગાકાર પ્લસ સંખ્યા સાથે કરો તો જવાબ ઋણ આવશે. પ્લસ સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર ઋણ સંખ્યા સાથે કરો તો જવાબ માઇનસ આવશે. અને એ ધન સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર બીજી ધન સંખ્યા સાથે કરો તો જવાબ ધનમાં જ આવશે. ખ્યાલ આવે દોસ્તો? ખાસ યાદ રાખી લેજો આ નિયમો, કેમ કે તમને દાખલા ગણવામાં આ ચેપ્ટર આના પછીના ચેપ્ટરમાં બહુ જ ઉપયોગી છે. ઠીક છે? ભૂલ્યા વગર તમારે આ યાદ કરવાનું છે. ચલો, તો હવે જુઓ, -2/3 વત્તા 5/7 બરાબર 1/21 અને 5/7 વત્તા -2/3 બરાબર 1. હવે અહીંયા તમે જોશો ને તો દોસ્તો સમય સંખ્યામાં પદને આગળ પાછળ કર્યા છે. જેમ કે જો અહીંયા -2/3 પહેલાં હતા અને પછી હતા 5/7 અને વચ્ચે શું હતો, સરવાળાનો સંબંધ હતો. ખાલી હવે શું કર્યું તો કે જે પછી હતું એને પહેલાં લઈ આવ્યા, 5/7 બીજા ક્રમે હતું, અહીંયા પહેલા ક્રમે આવી ગયું, અને -2/3 પહેલા ક્રમે હતું એ કયા ક્રમમાં આવી ગયું, બીજા. વચ્ચે સંબંધ તો સેમ જ છે. જો બંને વચ્ચે સંબંધ સેમ છે, સંખ્યાઓ સેમ છે, ખાલી પદ આગળ પાછળ કર્યા હોય તો જવાબ પણ કેવો આવે, સરખો જ આવે. જો સાદી ભાષામાં કહું કે હું 3+2 કરું, હે ને, કે પછી 2+3 કરું, બંનેનો જવાબ તો 5 જ આવવાનો દોસ્તો. હા કે ના? ખાલી મેં શું કર્યું, પદ આગળ પાછળ કર્યા કે જે પહેલાં હતું એ અહીંયા આગળ પછી થઈ ગયું, અહીંયા જે પછી હતું એ આવી ગયું પહેલાં, પણ બંને વચ્ચે છે તો સરવાળો. ખબર પડી કે નહીં? તો બંનેના જવાબ પણ કેવા આવે, સરખા જ આવે. ખબર પડી ને? બસ ડિફરન્સ શું છે તો કે અહીંયા આગળ મેં પ્રાકૃતિક સંખ્યા લીધી હતી, પણ અહીંયા આગળ કઈ સંખ્યા લેવામાં આવી છે, સમય સંખ્યા. કઈ સંખ્યા લેવામાં આવી છે દોસ્તો? સમય સંખ્યા. બરાબર, કે સમય સંખ્યાનો, બે સમય સંખ્યાનો સરવાળો હંમેશા સમય સંખ્યા જ આવે. ખ્યાલ આવે છે તમને? એવી જ રીતે જુદા જુદા ઉદાહરણ છે દોસ્તો, પણ આપણે સ્વાધ્યાયમાં વધારે ડિટેલમાં જોઈશું. બાદબાકીમાં પણ યાદ રાખજો, બે સમય સંખ્યાની બાદબાકી તમે કરશો તો તમારો જવાબ શામાં આવશે, સમય સંખ્યામાં જ આવશે. પછી જોઈએ ભાગાકારના નિયમમાં કે ભાઈ એક સમય સંખ્યાનો ભાગાકાર બીજી સમય સંખ્યા સાથે કરશો તો પછી અહીંયા તમારી પાસે જવાબ શું આવશે, સમય સંખ્યા જ આવશે. તો અહીંયા આગળ જુદા જુદા ગુણધર્મોનું પાલન થયું. તમે જોશો કે બંને બાજુઓના સમાન, બરાબર, બંને બાજુઓ સમાન નથી, બરાબર, અહીંયા આગળ બંને બાજુઓ સમાન નથી, તેથી કહી શકાય કે સમય સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર, અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન નથી થતું. કેવી રીતે જુઓ, -5/4 ભાગ્યા 3/7 છે, પછી 3/7 ભાગ્યા -5/, શું લખ્યા છે, 4. બરાબર, કે તમે જોશો કે બંને બાજુ સમાન નથી, બંને બાજુ સમાન નથી દોસ્તો, ભાગાકાર છે ને, બંને બાજુ સમાન નથી, તેથી કહી શકાય કે સમય સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનો ઉપયોગ થતો નથી. પછી જોઈએ પૂર્ણ સંખ્યાઓમાં જુદા જુદા નિયમો છે, પૂર્ણાંક સંખ્યાઓના નિયમો છે. હવે સમય સંખ્યાઓમાં સરવાળા જુદા જુદા પ્રકારના આવે છે, બાદબાકી છે, બરાબર, ગુણાકાર છે, પછી ભાગાકાર છે. બરાબર, આપણે ડિટેલમાં ભણીશું, બરાબર, જ્યારે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું તમને વધારે દાખલા.
આ ચેપ્ટરમાં તમારી પાસે ખાલી કન્સેપ્ટ ક્લિયર કરવામાં આવે છે દોસ્તો. આ બધું જ તમને કામ ક્યાં લાગશે તો કે ચેપ્ટર નંબર 2માં, બરાબર. તો શૂન્યની ભૂમિકા શું હોય છે તો દોસ્તો યાદ રાખજો, નીચેના પદને જુઓ કે ભાઈ આ બે પ્રાકૃતિક સંખ્યા છે, એને એમાં શૂન્ય ઉમેરવામાં આવે, બરાબર, કે શૂન્યમાં પ્રાકૃતિક સંખ્યા ઉમેરવામાં આવે, બંનેનો જવાબ તો શું આવવાનો? સરખો. કેમ તો કે પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરતા જવાબ શું આવે? પૂર્ણ સંખ્યા જ આવશે. માઇનસ એટલે કે ઋણ સંખ્યામાં શૂન્ય ઉમેરતા જવાબ આપણને શું મળશે તો કે પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય ઉમેરતા, બરાબર, શું થાય છે તો કે જવાબ માઇનસમાં જ આવે. કે પ્લસ સંખ્યામાં શૂન્ય ઉમેરો, જવાબ પ્લસ આવશે. માઇનસ સંખ્યામાં શૂન્ય ઉમેરો, જવાબ માઇનસ આવશે. તો પછી -2/7 સમય સંખ્યા થઈ ગઈ. -2/7માં તમે શૂન્ય ઉમેરો કે શૂન્યમાં -2/7 ઉમેરો, જવાબ તો શું આવવાનું? -2/7. એટલે કે એવું કહી શકાય કે સમય સંખ્યામાં પણ સમય સંખ્યા હોય, પછી પૂર્ણ સંખ્યા હોય કે પૂર્ણાંક સંખ્યા હોય, કોઈપણ સંખ્યામાં તમે શૂન્ય ઉમેરો, જવાબ તો સંખ્યા પોતે જ આવવાની છે. ઠીક છે, ખ્યાલ આવે છે? તમે આવા સરવાળા પહેલાં પણ કરેલ છે. ચાલો આવા બીજા વધુ સરવાળા કરીએ. તો દોસ્તો તમે ઉદાહરણ જોઈ શકો છો, બરાબર, કે ભાઈ એમાં તમે 0 ઉમેરો કે 0માં એ ઉમેરો, જવાબ તો શું આવવાનો? એ. બીમાં 0 ઉમેરો કે 0માં બી ઉમેરો, જવાબ શું આવવાનો? બી. સીમાં 0 ઉમેરો કે 0માં સી ઉમેરો, જવાબ શું આવવાનો? સી. ખ્યાલ આવે? આમ શૂન્યને સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. મોસ્ટ આઈએમપી લાઈન દોસ્તો, કે શૂન્ય બરાબર સરવાળા માટેની કઈ સંખ્યા છે? તટસ્થ. બરાબર, તટસ્થ ઘટક છે કે એકમ ઘટક છે એમ કહેવાય. તેમાં પૂર્ણાંક અને પૂર્ણ સંખ્યા માટે પણ સરવાળાનો તટસ્થ ઘટક છે. યાદ રાખજો દોસ્તો, આ ગોલ્ડન લાઈન છે. ક્લિયર? પછી જુઓ તો જુઓ દોસ્તો, હવે એવું કહે છે કે એકની ભૂમિકા, મહત્વનો રોલ છે દોસ્તો એક સંખ્યા, બરાબર, એની ભૂમિકા શું છે કે ભાઈ ગુણાકારના સંબંધમાં 5નો ગુણાકાર એક સાથે કરો તો જવાબ શું આવવાનો? 5 જ આવવાનો. કે એના તમે અવયવ પાડો, ભાઈ 5ના અવયવ પાડો તો તમે 5ની બરાબર 1 × 5 લખો તો પણ ચાલે. ખબર પડી? કેમ તો કે આ બાજુ ડાબી તરફ શું છે? ડાબી બાજુ શું છે તો કે 5 છે, તો જમણી બાજુ પણ કેટલા થવા જોઈએ? 5 જ થવા જોઈએ. તો કરો ગુણાકાર 1 × 5, જવાબ શું આવવાનો? 5 જ આવવાનો છે. બરાબર, એટલે કે પૂર્ણ સંખ્યાને 1 વડે ગુણતા જવાબ તમારો શું આવે? પૂર્ણ સંખ્યા જ આવે. અને ખાસ યાદ રાખજો, 1, બરાબર, અહીંયા 1 ગુણાકારના સંબંધનો એક ઘટક છે. શું છે? ઘટક. ઘટક એટલે કે ભાગ થાય. ખબર પડી? ધારો કે હું તમને ઉદાહરણ તરીકે કહું કે ભાઈ તમને એક ચોકલેટ આપવામાં આવે અને એ ચોકલેટમાંથી તમે એક ટુકડો ખાવશો તો તમે એવું કહી શકો કે ચોકલેટનો એક ઘટક તમે આહાર્યો, હે ને, ખાધો. બરાબર, તો એવી જ રીતે ગુણાકારના સંબંધમાં એક શું છે? ઘટક છે. કોઈ પણ સંખ્યા હોય, ધારો કે 10 હોય તો 10માં પણ પછી આપણે એના ઘટક શું કરી શકીએ? 1 × 10 કરો. ખબર પડી? જવાબ શું આવવાનો? તો કે 10 જ આવવાનો. કેમ તો કે એક એનો એક ઘટક જ છે. ગુણાકારમાં તમે એ સંખ્યાને બરાબર કોઈ ચોક્કસ સંખ્યા સાથે ગુણો તો જવાબ સંખ્યા પોતે જ આવે. યાદ રાખજો, બરાબર. ગુણાકારના સંબંધમાં 1નો ગુણાકાર તમે કોઈ પણ સંખ્યા સાથે કરો, જવાબ શું આવશે? સંખ્યા પોતે. 1નો ગુણાકાર તમે બરાબર ઋણ સંખ્યા સાથે કરો તો જવાબ સંખ્યા પોતે આવે. 1નો ગુણાકાર તમે ધન સંખ્યા સાથે કરો તો સંખ્યા પોતે જવાબ આવે. 1નો ગુણાકાર તમે સમય સંખ્યા સાથે કરો તો જવાબ સમય સંખ્યા પોતે આવે. ખાલી શું થશે? જો ખાલી 0 સાથે તમે 1નો ગુણાકાર કરશો ને તો જવાબ શું આવશે? પછી 0. એટલે અલ્ટિમેટલી 1 તો શું થઈ ગયો? એક પ્રકારનો ઘટક જ થઈ ગયો ને, કે તમે કોઈનો પણ ગુણાકાર એક સાથે કરો, જે સંખ્યા 1 સિવાયની હોય એ તમારો શું હોય? જવાબ હોય. ખ્યાલ આવે છે દોસ્તો? એવી જ રીતે તમે બીજા જે ઉદાહરણ છે જોઈ શકો છો. અહીંયા ખાલી જગ્યા મૂકી છે, તમારે એમાં ખાલી ભરવાનું છે કે ભાઈ તમે શું કરી શકો છો અહીંયા. તો બસ એ જ છે. તમે શું જોયું કે જ્યારે આપણે સમય સંખ્યાને 1 વડે ગુણીએ છીએ ત્યારે એક જ સમય સંખ્યા બરાબર નીચે છે, બરાબર નિપજ તરીકે મળે છે. આ બાબતની અન્ય સમય સંખ્યાઓ સાથે ગુણાકારની ચકાસણી કરો, આપણને જોવા મળશે કે કોઈપણ સમય સંખ્યા એ એટલે કે a × 1 બરાબર 1 × a લખો, જવાબ શું આવશે? એ જ આવશે. આપણે કહી શકીએ કે 1 એ ગુણાકાર માટેની તટસ્થ, બરાબર 1 એ ગુણાકાર માટેનો શું છે? તટસ્થ ઘટક છે, કે એક એકમ ઘટક છે. શું 1 એ પૂર્ણાંક સંખ્યા માટે તટસ્થ ઘટક છે? શું તમે પૂર્ણ સંખ્યા માટે તટસ્થ ઘટક છે? 2 પ્રશ્ન પૂછ્યા છે. આપણે અહીંયા આગળ 1ની ભૂમિકા કોની સાથે જોઈ? ગુણાકાર માટે જોઈ. બરાબર, તો સમય સંખ્યા માટે ગુણાકારના સરવાળા પર વિજય. બરાબર, કે તમે સમય સંખ્યાનો કોઈપણ 2 સમય સંખ્યાનો ગુણાકાર કરશો ને તો એમાંથી કોઈને કોઈ ઘટક નીકળવાની શક્યતા રહેશે. બરાબર, જેમ કે સમજાવવા માટે ચાલો આપણે -3/4, 2/3 અને -5/6 સમય સંખ્યાઓ લઈએ.
જેમ કે ભાઈ સૌથી પહેલાં લીધું છે 3/4 ગુણ્યા 2/3 વત્તા -5/6. દોસ્તો જો અહીંયા છે ને છગડીયો કૌંસ કહેવાય, અને શું કહેવાય? છગડીયો કૌંસ. જ્યારે પણ તમને કૌંસ આપ્યા હોય ને, અને હવે બધા વચ્ચે સંબંધ તો ગુણાકારનો જ કહેવાય, બરાબર, કે આ સંખ્યા છે ને આની વચ્ચે કયો સંબંધ છે? ગુણાકારનો. અને આ કૌંસ છે. કૌંસનો મતલબ થાય કે સૌથી પહેલાં તમારે જો બે પદ અલગ અલગ સંબંધ સાથે બંધાયેલા હોય તો તમારે સૌથી પહેલાં કૌંસનો સરવાળો, બાદબાકી કે ગુણાકાર કે ભાગાકાર કરવો પડે. કૌંસ આપ્યો જ છે એટલા માટે કે એને પ્રાથમિકતા આપીને તમારે કામ કરવું પડે. તો શું થશે જુઓ, -3/4 એવા ને એવા, ગુણાકારનું સાઇન પણ એવું ને એવું. સૌથી પહેલાં બે સમય સંખ્યાનો તમારે શું કરવાનો છે? સરવાળો. હવે હજી એક નવો નિયમ શીખવા મળશે કે સરવાળા અને બાદબાકીમાં, ખબર પડી ને? ક્લિયર? જુઓ, સરવાળા બાદબાકીમાં દોસ્તો, અથવા બાદબાકીમાં, બરાબર, સરવાળા બાદબાકીમાં યાદ રાખજો, સમય સંખ્યા માટે. કેવી સંખ્યા માટે? સમય સંખ્યા માટે છેદ સરખા હોવા જોઈએ. ખબર પડી ને? જો તમારે બે સમય સંખ્યાઓનો સરવાળો, અથવા યાદ રાખજો બે સમય સંખ્યાઓ માટે છેદ સરખા હોવા જોઈએ. શાની માટે? કયા ગુણધર્મોમાં, કયા સંબંધ માટે? તો કે જો બે સમય સંખ્યાઓ છે, સરવાળો કરવો છે તો છેદ કેવા હોય છે? સરખા. બાદબાકી કરવી છે તો છેદ કેવા હોય છે? સરખા. યાદ રાખજો દોસ્તો, બહુ IMP કન્સેપ્ટ છે આ, બરાબર. તો જુઓ, આ બંને સંખ્યાઓમાં 2/3 પ્લસ 5/6 બંને સમય સંખ્યા છે. 1/3 છે અને 1/6 છે. શું બંનેના છેદ સરખા કહેવાય? ના કહેવાય. તો સરખા કરવા પડે. શું કરીશું આપણે? તો કે જુઓ, બંનેનો ક્રોસ તમે ગુણાકાર કરી શકો અથવા આવું કરી શકો. જુઓ, જેમ કે -3/4 એવા ને એવા, ગુણાકાર એવા ને એવા, કૌંસની અંદર 2/3 છે અને જેમાં ઉમેર્યા છે -5/6. બરાબર, ખ્યાલ આવે? -5/6. હવે જો બંનેના લસા લેવા પડે. દોસ્તો તમે લસા લેતા ના આવડતું હોય તો તમારે શીખવું પડે, અને બહુ ઇઝી છે. જુઓ કે ચેક કરવાનું કે આ બંનેને આપણે બંનેના આના છેદમાં જે છે ને આના છેદમાં છે, બંનેને સેમ કેવી રીતે કરી શકીએ? તો બહુ ઇઝી લસા છે આ. તો તમે થોડુંક વિચારશો તો ખ્યાલ આવશે કે સર જુઓ, 3 છે ને, 3ના ઘડિયામાં ક્યાંક આપણે ગુણાકાર કરતા જઈએ ને તો 6 આવે છે. કેવી રીતના? તો કે જો 3 ગુણ્યા હું 2 કરું ને તો સર 6 આવે છે. તો સાચી વાત છે તમારી. જો તમે 3ને 2 વડે ગુણો છો, એટલે કે છેદમાં 2 વડે ગુણાકાર કરો છો, જે તમે છેદ સાથે જે સંબંધ ધરાવો છો ને એ જ સંબંધ તમારે અંશ સાથે પણ ધરાવવો પડે. એટલે કે જો તમે 3નો ગુણાકાર 2 સાથે છેદમાં કરો છો તો ઉપર જે સંખ્યા છે એને પણ તમારે 2 વડે ગુણવી જ પડે. ખબર પડી? તો અલ્ટિમેટલી શું થશે? તો કે -3/4 એવા ને એવા, ગુણાકાર એવો ને એવો, છગડિયા કૌંસમાં 2 દુ 4 થઈ જશે અને છેદમાં 3 દુ 6. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. અલ્ટિમેટલી પ્લસ અને માઇનસ ભેગા થાય, બરાબર. કૌંસનો મતલબ શું થાય? બંને વચ્ચે ગુણાકાર. યાદ કરો, મેં તમને હમણાં જ શીખવાડ્યું ભાગાકાર અને ગુણાકારના નિયમો, કે એક પ્લસ સંખ્યાનો ગુણાકાર બીજી માઇનસ સંખ્યા સાથે કરો તો જવાબ તમારો શામાં આવે? માઇનસમાં આવે. તો જો પ્લસ માઇનસ માઇનસ 5/6. છગડીયો કૌંસ શું થઈ ગયો? બંધ થઈ ગયો. શું આવું એક છે અહીંયા ઘડી ક્રમ? યસ, જોઈ લો. અલ્ટિમેટલી 4 + -5, એટલે પ્લસ માઇનસ ભેગા કરશો તો જવાબ તમારો શામાં આવી જશે? માઇનસમાં. છેદ સરખા હોય તો તમે બાદબાકી કરી શકો. દોસ્તો આના પછીનું સ્ટેપ શું થશે આપણું જુઓ, તો કે -3 એવા ને એવા, 4 છેદમાં એવા ને એવા, ગુણાકાર એવો ને એવો, આ બંનેની બાદબાકી કરીએ. 4માંથી હું 5 બાદ કરું, નાનામાંથી મોટું બાદ કરવું હોય તો જવાબ -1 આવે, અને છેદ તો એવો ને એવો જ રહે. ખ્યાલ આવે? એટલે ગુણાકારમાં કોઈ વાંધો નથી. અંશનો અંશ સાથે ગુણાકાર, બરાબર, અને છેદનો છેદ સાથે તમે શું કરી શકો? ગુણાકાર કરી શકો. ક્લિયર? તો 3 એકા 3, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને 6 ચોક 24, બરાબર. અને હજી તમે ભાગાકાર કરી શકો કેમ કે 3ના ઘડિયામાં 24 આવે છે, બરાબર. 3નો ઘડિયો બોલો તો 3 7 21 ને 3 8 24, એટલે 3 8 24. અંશમાં કંઈ ના બચે તો 1, છેદમાં કેટલા બચ્યા? 8. તમારો જવાબ કેટલો આવશે? 1/8. ચેક કરી શકો છો, અહીંયા તમને આપી દીધો છે જવાબ 1/8. ખ્યાલ આવ્યો દોસ્તો? બધી બહુ માહિતી છે સમય સંખ્યામાં જે તમારે સમજવાની છે. ગુણાકારનું સરવાળા પર અને બાદબાકી પર વિજય કોઈપણ સમય સંખ્યા
એ બી અને સી માટે તમે આવું કરી શકો છો કે તમે ગુણાકારના સંબંધ પ્રમાણે જો બે સંખ્યાઓનો પહેલાં સરવાળો કરો અને પછી એનો ગુણાકાર કરો, પણ જો બ્રેકેટ હોય તો એ બે સંખ્યાઓનો તમારે સરવાળો પહેલાં કરવો પડે, બરાબર. એવું જ બાદબાકીમાં પણ ભાઈ 3 સંખ્યામાંથી 2 સંખ્યા બ્રેકેટમાં છે, બાદબાકી છે તો પહેલાં બાદબાકી કરી શકો છો, બરાબર. ચાલો આગળ વધીએ હવે. તો શરૂ કરીએ દોસ્તો આપણા સ્વાધ્યાય 1.1ની, બરાબર. તો શરૂઆતમાં જુઓ દોસ્તો, બહુ એક જ હવે તમારા નવા સિલેબસ પ્રમાણે તમને ખ્યાલ છે કે પહેલા પ્રકરણમાં તમને ફક્ત ને ફક્ત સ્વાધ્યાય 1.1 આપ્યું છે. તેના તમામ દાખલાને આપણે જોઈએ. બહુ ગણતરી નથી કરવાની, પણ આપણે જે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં જોયું દોસ્તો, એ બધા ગુણધર્મોનો ઉપયોગ અહીં થશે, બરાબર. તો જુઓ, નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. તો જુઓ, અહીંયા ઘડી તમને કીધું છે -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર જવાબ શું આવ્યો? તો કે જવાબ આવ્યો દોસ્તો -4/5. હું તમને બહુ બેઝિક રીતે સમજાવું. ધારો કે હું 3નો ગુણાકાર 1 સાથે કરું તો જવાબ શું આવે દોસ્તો? 3 જ આવે ને. પછી હું 1નો ગુણાકાર 3 સાથે કરો તો બી જવાબ ચેક કરી લો, શું આવે? જવાબ 3 જ આવે. તો અલ્ટિમેટલી થયું શું? તો કે અહીંયા એક ઘટકનો ઉપયોગ કરવામાં આવ્યો, બરાબર. એક ઘટકનો ઉપયોગ કરવામાં આવ્યો, બરાબર. એક સંખ્યા છે જેનો ઉપયોગ તમે ગુણાકાર માટે કરો. કેમ? બરાબર, કે કોઈપણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો, જવાબ સંખ્યા પોતે જ આવે. કે કોઈપણ સંખ્યાનો, આ એક સંખ્યા છે, શું છે? કોઈપણ સંખ્યાનો ગુણાકાર તમે એક સાથે કરો, જવાબ શું આવશે? સંખ્યા પોતે, બરાબર. સંખ્યા પોતે, બરાબર. ખબર પડી? કોઈ પણ સંખ્યા હોય તમે એક સાથે ગુણાકાર કરો, જવાબ સંખ્યા પોતે જ આવશે. જેમ કે હું તમને કહું કે ભાઈ માઇનસ સંખ્યાનો ગુણાકાર એક સાથે કરીએ તો જવાબ -5 જ આવશે. ખબર પડી? -5 એકા -5. તમે એવું કહેશો સર -10નો ગુણાકાર એક સાથે કરીએ, જવાબ -10 જ આવશે. સર 12નો ગુણાકાર એક સાથે કર્યો તો જવાબ, બરાબર, જવાબ 12 જ આવશે, બરાબર. કે સર 1000નો ગુણાકાર આપણે એક સાથે કરીએ તો જવાબ સંખ્યા પોતે જ આવશે. કેટલો? 1000. ખબર પડી કે નહીં? અલ્ટિમેટલી કોઈપણ સંખ્યા હોય, ધન સંખ્યા હોય, ઋણ સંખ્યા હોય, બરાબર, કોઈપણ સંખ્યા હોય, એનો તમે એક સાથે ગુણાકાર કરો તો જવાબ શું આવે? સંખ્યા પોતે. તો અહીંયા ઘડી આપણને પૂછ્યું છે કે ભાઈ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે? તો કે એક સંખ્યાનો ગુણાકાર એક સાથે કર્યો, પછી ખાલી પદ બદલ્યા, એકને પછીથી ગુણ્યા હતા, હવે એક પહેલાં લખ્યા છે અને પછી એ જ સંખ્યાનો એનો ગુણાકાર એક સાથે કર્યો છે, તો જવાબ તો સંખ્યા પોતે જ આવવાનું. જો તમને એવું લાગશે કે અહીંયા -4/5 આપ્યું છે, અહીંયા લખ્યું છે -4/5, તો આ બંને કેમ અલગ અલગ? હું કહીશ કે અલગ અલગ નથી દોસ્તો. -4/5નો મતલબ પણ થાય છે -4/5. કેવી રીતના? જુઓ, ભાગાકારના અને ગુણાકારના નિયમ સમજાયા મેં તમને કે એક માઇનસ સંખ્યાનો ગુણાકાર એક પ્લસ સંખ્યા સાથે કરો તો જવાબ શામાં આવે? માઇનસમાં આવે. શામાં આવે? માઇનસમાં. મેં તમને જે ગુણધર્મો ભણાવ્યા, બરાબર, ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં, તો એ ગુણધર્મના આધારે તમે આ લખી શકો છો, બરાબર. તો અહીંયા આગળ જે જવાબ રહેશે આપણો એ રહેશે કે ગુણાકારની ક્રિયામાં એક, બરાબર, ગુણાકારનો શું છે દોસ્તો? એક એ ગુણાકારનો ઘટક છે. એક એ શું છે? ગુણાકારનો ઘટક છે, બરાબર. તેથી ગુણાકારની ક્રિયામાં એક એ ગુણાકારનો ઘટક છે, માટે તમે કોઈપણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરશો તો જવાબ શું આવશે? તો કે સંખ્યા પોતે જ આવશે. એટલા માટે ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે? તો કે ગુણાકારની ક્રિયામાં એક એ ગુણાકારનો ઘટક છે, જે ગુણધર્મનો અહીં બરાબર ઉપયોગ કરવામાં આવ્યો છે. પછી જોઈએ દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 2 છે, નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો, બરાબર. તો હવે ગુણાકારની ક્રિયા થાય છે, પણ હવે એક નથી. હવે જોઈએ શું થાય છે. -13/17 ગુણ્યા -2/7. આ એક પદ આપ્યું છે, જેની સામે -2/7 ગુણ્યા -13/17. અલ્ટિમેટલી થયું શું? તો કે જે પદ પહેલાં હતું એ પદ પછી જતું રહ્યું, અને જે પદ પછી હતું એ પદ હવે આવી ગયું પહેલાં. ખાલી પદને આગળ પાછળ કર્યા છે ને? શું કર્યું છે? પદને આગળ પાછળ કર્યા છે. તો આપણે અહીંયા લખી શકીએ કે ગુણાકારના, બરાબર, જવાબ આ રીતના લખીશું. ગુણાકારની ક્રિયામાં, બરાબર, શું લખીશું? ગુણાકારની
ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે? તો અહીંયા આગળ એવું કહી શકીએ કે ગુણાકારની ક્રિયામાં બરાબર ગુણાકારની ક્રિયામાં ક્રમનો ઉપયોગ થયો છે. શાનો ઉપયોગ થયો છે દોસ્તો? ગુણાકારની ક્રિયામાં ક્રમનો ઉપયોગ થયેલ છે. ગુણાકારની ક્રિયામાં શાનો ઉપયોગ થયેલ છે? ક્રમના ગુણધર્મનો ઉપયોગ થયેલ છે. બરાબર. કેવી રીતના ખબર પડી ક્રમના ગુણધર્મનો ઉપયોગ થયો છે? તો કે અહીંયા -13/7 ગુણ્યા -2/7 હતા. ક્રમ ખાલી ફક્ત ને ફક્ત શું થયું? ક્રમ જ બદલવામાં આવ્યો કે જે પદ -2/7 પછી હતું એને પહેલાં લાવી દીધા અને -13/7 17 જે પહેલાં હતા એ પછી આવી ગયા. ફક્ત ને ફક્ત પદને જ આગળ પાછળ કર્યા છે. બરાબર. જ્યારે જવાબમાં કોઈ પરિવર્તન આવતો નથી. કેમ કે તમે જોઈ શકો કે તમે 4 ગુણ્યા 2 કરો કે પછી તમે 2 ગુણ્યા 4 લખો, બંનેનો જવાબ તો સેમ જ આવવાનો છે. બંનેનો જવાબ 4 દુ 8 અને અહીંયા પણ 2 દુ 2 ચોક 8. જવાબ તો કેવો આવવાનો? સરખો. બરાબર. એટલા માટે તમે ગુણાકારના નિયમોમાં, ગુણાકારના સંબંધોમાં તમે પદને આગળ પાછળ કરો તો એને શું કહેવાય? ક્રમનો ગુણધર્મ. યાદ રાખજો. શું કહેવાય દોસ્તો? અને ક્રમનો ગુણધર્મ. પછી જોઈએ આપણે નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે? તો જુઓ અહીંયા આગળ -19/29 ગુણ્યા 29/19. દોસ્તો તમે વ્યસ્ત સંખ્યા ભણ્યા હશો, ખ્યાલ હોય તો. જો ના ભણ્યા હોય તો હું શીખવાડું છું. વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો વ્યસ્ત સંખ્યા માટે તમને એવું કહેવામાં આવે કે ભાઈ -3નો વ્યસ્ત શું આવે? તો -3નો વ્યસ્ત આવે 1/-3. કેમ? તો કે જુઓ -3 આપેલા છે, એના છેદમાં કંઈ ના હોય તો શું કહેવાય? 1 કહેવાય. તો અલ્ટિમેટલી જે છેદમાં હતું બીજી બાજુ જશે તો અંશમાં જતું રહેશે, અને જે અંશમાં હતું એ બીજી બાજુ જશે તો ક્યાં જશે? છેદમાં. તો આ પ્રક્રિયાને શું કહેવાય? વ્યસ્ત સંખ્યા. શું કહેવાય? તો કે ભાઈ -3નો વ્યસ્ત શું? તો કે 1/-3. તમને એવું કહેવામાં આવે કે 2/, કાં તો 4/2 છે તો એનો વ્યસ્ત શું? તો કે 2/4. હજી ઉદાહરણ જોઈએ. તમને કહેવામાં આવે કે -5/3નો વ્યસ્ત શું? તો કે 3/-5. તો એવું જ જોઈ લો તમે. અહીંયા ઘડી -19 અંશમાં છે, એની સામે બિલકુલ -19 છેદમાં છે. પછી અહીંયા 29 અંશમાં છે, છેદમાં છે, અને આ બાજુ 29 ક્યાં છે? અંશમાં છે. અલ્ટિમેટલી જે સંખ્યા આપી છે, બરાબર, જે સંખ્યા આપી છે એનો ગુણાકાર એની વ્યસ્ત સંખ્યા સાથે કર્યો છે. હે ને? કે જે સંખ્યા આપી છે એની વ્યસ્ત સંખ્યા સાથે એનો ગુણાકાર કર્યો છે. કોઈ પણ સંખ્યાનો એની વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરો તો જવાબ હંમેશા 1 આવે. બરાબર. ધારો કે હું તમને કહું કે -3 ગુણ્યા 1/-3 કરું તો જવાબ 1 આવશે. કેવી રીતના 1 આવશે? જુઓ તો કે અંશમાં 3 છે, છેદમાં 3 છે. અંશમાં કહેવાય. હા, આના છેદમાં કંઈ ના હોય તો 1 કહેવાય. તો જુઓ -3 એકા -3, 1 એકા 1, 1 ગુણ્યા 1. બંને વચ્ચે સંબંધ કયો છે? ચેક કરી લો. આ બંને વચ્ચે સંબંધ કયો છે? તો કે બંને વચ્ચે સંબંધ છે ગુણાકારનો. એટલે 1 ગુણ્યા 1 કરો, જવાબ શું આવશે? 1. 1 ગુણ્યા 1 કરો તો જવાબ શું આવે? 1. એટલે અહીંયા આગળ એવું કહી શકીએ આપણે કે વ્યસ્ત સંખ્યાનો ઉપયોગ કરેલ છે. એટલે આપણે જવાબમાં લખીશું કે ગુણાકારની ક્રિયામાં બરાબર વ્યસ્ત સંખ્યા, બરાબર, વ્યસ્ત સંખ્યાના ગુણધર્મનો ઉપયોગ કરેલ છે. આપણો જવાબ છે દોસ્તો કે ભાઈ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ કરેલ છે? તો ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાના ગુણધર્મનો ઉપયોગ કરેલ છે. કે કોઈ પણ સંખ્યાનો એની વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરો તો જવાબ શું આવે? હંમેશા 1. બરાબર. ચલો આગળ વધીએ. શું કહે છે? જુઓ 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 1/3 એટલે કે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મથી? પ્રશ્ન શું છે? જુઓ કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. તો દોસ્તો જુઓ અહીંયા આગળ જોવા જઈએ તો અહીંયા આગળ પણ ક્રમનો ગુણધર્મ જ ઉપયોગ કર્યો છે. બરાબર. કે અહીંયા જૂથના ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. કેમ કે અહીંયા આગળ તમને કૌંસ આપ્યો છે. શું આપ્યો છે? કૌંસ આપ્યો છે. બરાબર.
બરાબર. પહેલું જો આ પ્રથમ પદ, પછી આ બીજું પદ, અને આ જોવા જઈએ તો શું છે? ત્રીજું પદ. ખબર પડી ને? સૌથી પહેલાં તમારી પાસે બીજા અને ત્રીજા પદનો શું છે? તો કે ગુણાકાર છે. બરાબર. પછી એના પછી બીજું જે પદ આપ્યું છે ને એ પદને ધ્યાનથી જોશો તો અહીંયા આગળ પ્રથમ પદ કયું છે? તો કે જે અહીંયા હતું એ જ આપણું અહીંયા પ્રથમ પદ હશે. આ બીજું પદ છે અને આ શું છે? ત્રીજું પદ. ખબર પડી ને? ક્લિયર? તો અહીંયા આગળ ગુણાકાર બીજા અને ત્રીજા પદનો હતો, અહીંયા આગળ ગુણાકાર પ્રથમ અને બીજા પદનો છે. ખબર પડી ને? એટલે અલ્ટિમેટલી અહીંયા જૂથ પાડવામાં આવે છે. અને મેં તમને કીધું હતું કે જ્યારે પણ તમને કૌંસ આપ્યા હોય તો એ કૌંસને જ સૌથી પહેલાં તમારે એનો જ ઉપયોગ કરીને બરાબર કૌંસને જ ખોલવા પડે. એટલે કે અહીંયા આગળ જૂથના ગુણધર્મનો ઉપયોગ કરેલ છે તો તમે લખી શકો બરાબર કે અહીં બરાબર ગુણાકારની ક્રિયામાં બરાબર જૂથના ગુણધર્મનો ઉપયોગ થયેલ છે. શું લખશો જવાબ? કે અહીં ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનો ઉપયોગ થયેલ છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન દોસ્તો. જુઓ, બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. ચેક કરીને જોઈએ ભાઈ, બે સમય સંખ્યા કીધી તો સમય સંખ્યા કોને કહેવાય? તો કે જે P/Q સ્વરૂપમાં હોય. અને રૂલ શું? તો કે ક્યુની કિંમત શું ન હોવી જોઈએ? 0 હોવી જોઈએ નહીં. ક્યુની કિંમત શું ન હોવી જોઈએ? 0 હોવી જોઈએ નહીં. તો હું લખું છું પહેલાં તો બે સમય સંખ્યા. ધારો કે 2/3 લખું છું બરાબર. અને બે સમય સંખ્યાનો ગુણાકાર કીધો છે એટલે સાઇન મૂકું છું વચ્ચે ગુણાકાર. પછી હું લખું છું 5/7 બરાબર. તો આ બંને સમય સંખ્યા છે. ચેક કરીએ શું થાય છે. ચલો, ગુણાકારમાં ખબર પડે તમને કે બે સમય સંખ્યા હોય તો ગુણાકારમાં સરવાળા બાદબાકીમાં છેદ સરખા જોઈએ, પણ ગુણાકારમાં કે ભાગાકારમાં છેદ સરખા જ હોય એવી કોઈ કમ્પલસરી નથી. બરાબર. આપણે આવું કરી શકીએ કે અંશનો ગુણાકાર અંશ સાથે બરાબર અને છેદનો ગુણાકાર છેદ સાથે. તો 5 દુ 10 થઈ જશે, છેદમાં 7 તરી બરાબર 7 એકા 7 દુ 14, 7 તરીને 21. એટલે જવાબ તમારો આવશે 10/21. શું 10/21 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે દોસ્તો. બરાબર. તો એવું કહી શકીએ ને કે ગુણાકારના સંબંધમાં બે સમય સંખ્યાનો ગુણાકાર જવાબ હંમેશા શું આવે? સમય સંખ્યા જ આવે. તો જુઓ, બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય હોય. શું હોય? સમય સંખ્યા હોય. તો બસ આ જ તમારે લખવાનું છે કે બે સમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા જ હોય. બરાબર. તો બસ આની સાથે આ તમારું ચેપ્ટર શું થાય છે? પૂરું. દોસ્તો, નવી ટેક્સ્ટબુક પ્રમાણે તમારી પાસે ફક્ત ને ફક્ત આટલા જ ક્વેશ્ચન છે. વળી જલ્દીથી મુલાકાત કરીશું આપણે બરાબર ચેપ્ટર નંબર 1 સાથે, અને બીજા રિવિઝન લેક્ચર માટે જલ્દીથી મુલાકાત કરીશું. તો મારી સાથે બન્યા રહેજો. કોઈ પણ તકલીફ હોય તો તમે મને લેક્ચરના નીચે કમેન્ટ કરીને જાણ કરી શકો છો. અને પર્સનલી મારી સાથે મળવું હોય તો હું તમને જલ્દીથી ડિટેલ્સ આપીશ કે તમે મારી સાથે ઓનલાઈન તો જોડાયેલા છો, પણ તમે ઓફલાઈન જોડાવા માટે મારો સંપર્ક કઈ રીતે કરશો. થેન્ક યુ.